મહેસાણા આંબલિયાસણ રેલવે સ્ટેશન બન્યું જીવનું જોખમ। આંબલિયાસણ રેલવે જંકશન સાથે વેપારી મોટું મથક। અહીં 40 ગામોના હજારો લોકોની રોજબરોજની આવન-જાવન। રેલવે સ્ટેશન નજીક નથી અંડર બ્રિજ કે ઓવરબ્રિજ। મુસાફરો અને વિદ્યાર્થીઓ જીવના જોખમે ઓળંગી રહ્યા છે રેલવે લાઇનો। અપંગો, વૃદ્ધો અને અશક્તો માટે અસહ્ય બન્યું જીવન। સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં રેલવે તંત્ર નિષ્ક્રિય। આ છે દેશનો વિકાસ જે લોકોની સમસ્યાઓ વધારે। વિકાસને નામે સરકાર કરી રહી છે સરમુખત્યારશાહી। દેશની લોકશાહીમાં વ્યવસ્થા લોકો માટે હોય, ફક્ત સરકાર માટે નહીં। રાજકોટ જિલ્લાના ધોરાજીના વિવિધ વિસ્તારોમાં સિટી પોલીસ તંત્ર અને પીજીવીસીએસ અધિકારી ગેરકાયદેસર વીજ જોડાણ તથા વીજ મીટરો ચેકિંગ કરવામાં આવ્યું। ગુજરાતના ડીજીપીની કડક સૂચનાથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પર પગલાં લેવામાં આવે તેની સૂચનાની ધોરાજી સિટી પોલીસ તંત્ર અને પીજીવીસીએલ તંત્ર તાત્કાલિક હરકતમાં આવેલ અને સૂચનાનું પાલન પણ કરી દેવામાં આવેલ। જેમાં ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો ઉપર ધોરાજી સિટી પોલીસ તંત્ર અને પીજીવીસીએલ તંત્ર દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ અને વીજ મીટરો ચેકિંગ હાથ ધરવામાં આવ્યા અને જે જગ્યાએ ગેરકાયદેસર વીજ જોડાણ અને વીજ મીટરોમાં ગેરરીતિઓ જોવા મળેલ તેની ઉપર દંડ ફટકારવામાં આવેલ અને વીજ જોડાણ કાપી નાખવામાં આવેલ। ધોરાજી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બહારપુરા, ખીજડા શેરી, પાંચપીરવાડી, વિજયનગર, રામપરા, ચીસતિયા કોલોની, સંઘાડિયા બજાર જેવા વિવિધ વિસ્તારોમાં કાયદેસર કાર્યવાહી કરી, જેને લઈને ગેરકાયદેસર ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો અને ધોરાજી પોલીસ તંત્ર આગામી સમયમાં આનાથી પણ વધારે અને કડક પગલાં લેવામાં આવે તો નવાઈ નહીં। રિપોર્ટ જયંત વિંજુડા, ધોરાજી। પોલ ઉપરથી ડાયરેક્ટ બિનઅધિકૃત રીતે વાયર લંબાવી દીધો બીજા વગરનો પાવર મોકલે। ચેક કરો ભાઈ, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશે। 100 કલાકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા લોકોની યાદી અને તાત્કાલિક પગલાં લેવાના આદેશ। ડીજીપીનો આદેશનું પાલન કરતું ધોરાજી પોલીસ તંત્ર।
ગુજરાતના ડીજીપીની કડક સૂચનાથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો ઉપર તાત્કાલિક પગલાં લેવામાં તેના સંદર્ભેમાં ધોરાજી પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને ડીજીપીની સૂચનાનું પાલન કરવાનું ધોરાજી પોલીસ તંત્રએ શ્રી ગણેશ કરી પણ લીધા છે, જેના ભાગરૂપે આજરોજ ધોરાજી શહેર અને ધોરાજી તાલુકો ઉપલેટા, ભાયાવદર, પાટણવા વામ 5 પોલીસ હદમાં આવતા ગામમાં ભારે ગુનાહિત કૃત્ય કરનારા અને ભારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો જોવા કે ગેરકાયદેસર શરીર સંબંધ બાંધનાર અને ખનન માફિયા, ખાણ ખનીજ માફિયાઓ, મની લોન્ડરિંગ જેવા અનેક મોટા 75 જેટલા મોટા અપરાધીઓને આઈપીએસ, ડીવાયએસપી સિમરન ભારદ્વાજ તથા પીઆઈ ગૌતમ પીએસઆઈ તથા ધોરાજી શહેર અને તાલુકા અને ઉપલેટા, ભાયાવદર, પાટણવાવના પોલીસ તંત્ર અને પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતિમાં આજરોજ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશે તેવું ભાન આરોપીને કરવામાં આવેલ અને હવેથી કોઈ પણ પ્રકારની લાલિયાવાડી પોલીસ તંત્ર નહીં ચલાવી નહીં લેવાય અને કાયદો વ્યવસ્થા જાળવવા તે માટે ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય અને તેમ છતાં કોઈ કાયદો વ્યવસ્થા નહીં જળવાય તો તેવા લોકો ઉપર કડક પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. રિપોર્ટ જયંત વિંજુડા, ધોરાજી. પોલીસને બધી ખબર છે કે તમે આપણા જો છે ફરિયાદી ખિલાફે શું ધાક ધમકી આપો છો, કેવી રીતે હેરાન કરશો એમને. તો આ નથી સોચો કે પોલીસને નથી ખબર છે શું ચાલી રહ્યું છે. તમારા ઉપર 24/7 જેટલી જો છે પોલીસની નજર છે. તો ફરી કશું અપરાધ કરવાની તમારા મગજમાં પણ નથી આવવી જોઈએ. પોલીસ દ્વારા જે ફરિયાદીથી અમને બીજી વાર તમારી કોઈ પણ ફરિયાદ યા કમ્પ્લેન મળવામાં આવી તો તમારા ખિલાફે બેલ કેન્સલેશનની જો છે કાર્યવાહી તરત જ શરૂ કરવામાં આવશે અને પાસા અને તડીપાર જેટલા જો છે સ્ટ્રિક્ટ એક્શન પણ લેવામાં આવશે. તો તમારી પાસે આખરી મોકો છે કે સુધરી જશો, નહીં તો પોલીસ દ્વારા જો છે કડક કાર્યવાહી જો છે કરવામાં તમારા ખિલાફે આવશે. હવે પછી કોઈ પણ આવી એક્ટિવિટીની અંદર નામ ના આવે એવું તમે તો ધ્યાન રાખજો જ, પણ તમારી સાથે જે બીજા માણસો એને પણ કહેજો કે પોલીસ ખો બોલાવી દેશે. બરાબર. સહપાઠીઓને પણ બતાવી દો કે તમને કોઈ પણ અપરાધ જેવી જો છે કાર્યવાહી કરવાની કોશિશ જે ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબના નિર્દેશ મુજબ ધોરાજી સબ ડિવિઝનમાં 100 કલાક માટે ધોરાજી સબ ડિવિઝનના આખા ગુનેગારો ખિલાફે જો છે કડક કાર્યવાહી મિશન મોડમાં કરવામાં આવી રહી છે. રાજકોટ ગ્રામ્યના માનનીય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ હવે સુધી ધોરાજી સબ ડિવિઝનમાં જેમાં 5 પોલીસ સ્ટેશન આવડે છે, ધોરાજી સિટી, ધોરાજી તાલુકા, ઉપલેટા, ભાયાવદર અને પાટણવાવ, આમાં 8 જેટલા જો છે ઇલીગલ વીજ કનેક્શન કાપવામાં આવેલ છે. ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ પણ 2 કેસો કરવામાં આવેલ છે. ડીજીવીસીએલ દ્વારા જો છે આશરે 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ભાડા કરનારનો જાહેરનામા ભંગ કરનાર વાળા લોકોના ખિલાફે પણ 2 ગુના જો છે દાખલ કરવામાં આવ્યા છે. આના ખિલાફે ખનન માફિયા પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે અને એમના પણ વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે અને હવે ખાણ ખનીજ વિભાગ દ્વારા એના ખિલાફે ફાઇનની કાર્યવાહી जो છે આ ચાલુ છે. इसके अलावा 75 જેટલા શરીર સંબંધી ગુનાગાર जो છે એમની जो છે પોલીસે આજ મોટા ગુનાઓના जो અપરાધી છે આજ કાઉન્સિલિંગ કરી હતી અને મની લેન્ડિંગ ની થ્રુ जो છે એક્સટોર્શન કરવા વાળા जो આરોપીઓ છે એમના ખિલાફે પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે. હવે સુધી 1 ગુનો जो છે આ દાખલ કરવામાં આવ્યો છે ભાયાવદરમાં અને 1 ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે. દબાણ, ગેરકાયદેસર દબાણ કરવા વાળા લોકો પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે. હવે સુધી जो છે 2 નોટિસ આપવામાં આવી ચૂક્યા છે અને 2 જગ્યાઓ પણ તંત્રની કાર્યવાહી जो છે દબાણ રિમૂવલ માટે ચાલુ છે.
રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં હોલસેલ ભાવમાં લીંબુનો ભાવ આસમાને, હોલસેલમાં 175 રૂપિયા કિલો. ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી જેવા કે લીંબુ 175 રૂપિયા કિલો, ટમેટા 15 કિલો, કોબી 40 રૂપિયાનું, આખું જબલું આદુ 40 રૂપિયા કિલો, ભીંડો 40 રૂપિયા કિલો, રીંગણા 20-25 કિલો. બધા શાકભાજીનો ભાવ હોલસેલમાં છે અને આ શાકભાજી વેપારીઓ પાસેથી વેચાણ માટે જાય છે, ત્યારે ખર્ચ, બગાડ અને નફો લગાવીને બજારમાં શાકભાજીના અલગ અલગ ભાવથી વેચાણ થાય છે. અને હાલ ઉનાળાની કાળઝાળ ગરમી અને રમજાન માસ હોય તેને લઈને લીંબુનો ભાવ આસમાને પહોંચી ગયો છે. લીંબુનો ભાવ કિલો દીઠ 200 રૂપિયામાં માર્કેટ કે લારીઓમાં લીંબુ વહેંચાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં હજુ પણ લીંબુનો ભાવમાં કિલો રૂપિયામાં 300-400 થવાની શક્યતા સંભાવના છે. શાકભાજી વાવતા ખેડૂતોને પોષણ ભાવ શાકભાજીમાં નથી મળતા, જેને કારણે શાકભાજી પકવતા ખેડૂતો અન્ય પાકોનું વાવેતર તરફ વળ્યા છે. તેને લઈને શાકભાજી ઉત્પાદનમાં ફરક પડ્યો છે અને અન્ય સિટી કે બહાર ગામથી શાકભાજી મંગાવી પડી રહ્યું છે તેવું હોલસેલ કે રિટેલ વેપારીઓ જણાવી રહ્યા છે. રિપોર્ટ જયંત વિંજુડા, ધોરાજી. પછી કોઈના લગ્ન જ નથી થયા. જીતેન્દ્ર ઈસરાણી, માર્કેટિંગ યાર્ડ, ધોરાજી. આજે માર્કેટિંગ યાર્ડની અંદર હોલસેલમાં લીંબુનો ભાવ 150 થી 170 છે. આજે આગામી દિવસોમાં ગરમીના હિસાબે લીંબુના ભાવ વધશે, કારણ કે શેરડીના ચીચોળા, લીંબુ શરબત વાળા લીંબુનો વધારે ઉપાડ કરવાના હિસાબે લીંબુના ભાવ હજી વધશે. રિટેલમાં લીંબુ હજી હોલસેલમાં 200 ઉપર જશે ને રિટેલમાં કદાચ 250-300 પહોંચવાની શક્યતા ખરી. બાકી શાકભાજી યથાવત છે, પણ લીંબુના ભાવ વધવામાં છે. પછી નહીં બોલું. મારું નામ નરેન્દ્ર રૂપચંદ ઈસરાણી, માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટની દુકાન છે. લીંબુ 170-75 રૂપિયા કિલો છે. બટેટા 15-17 રૂપિયા કિલો, કોબી 50-60 રૂપિયાનું 10 કિલોનું જબલું, આદુ 50 રૂપિયા કિલો છે. ગુવાર 70-75 રૂપિયા કિલો છે. કાકડી 22-25 રૂપિયા ભાવ છે. અહીંયા ખેડૂત કંટાળીને માલ ઓછો થઈ ગયો અને માલની પૂરતી આવક છે નહીં. માલ અત્યારે બહારથી બહુ આવે છે. ભીંડો વેચાણો 40 રૂપિયા કિલો. અત્યારે બકાલું સરેરાશ બહુ મોંઘું નથી, બહુ સસ્તું નથી, સરેરાશ ભાવ બહુ સારો છે. મારું નામ રમાબેન છે. અત્યારે લીંબુનો ભાવ 200 રૂપિયા કિલો છે અને આગામીમાં વેપારી એમ કે છે કે 300 થી 400 રૂપિયા કિલો ભાવ થશે અને ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી, એટલે એ ખેડૂતો શાકભાજીનું વાવેતર કરતા નથી અને આગામી બીજી ખેતી તરફ વળી ગયા છે ખેડૂતો. અને આગામીમાં દિવસોમાં પણ ભાવ શાકભાજીનો વધે એવી શક્યતા છે, એટલે અમારી ગૃહિણીનો બજેટ થોડું ખોરવાઈ જાય છે. શકીરભાઈ સલીમભાઈ સંધી. લીંબુ અત્યારે 200 રૂપિયા કિલો પૂગી ગયા છે. આવનારા દિવસોમાં હજી લીંબુ 250-300-400 રૂપિયા સુધી થઈ શકે છે. 160 થી 150 ની અંદરમાં અમને લીંબુ આવે છે. તેના અંદરમાં બગડેલો માલ જે કાંઈ નીકળે એ અમારા ઉપર હોય છે. કિલો 10-20 રૂપિયાના ગાળા ઉપર અમે લીંબુ વેચી રહ્યા છીએ અને શાકભાજીના ભાવમાં વધારો જે છે તે અન્ય કોઈ પણ ખેડૂત શાકભાજી વાવી નથી રહ્યા, તેમને પૂરો વળતર નથી મળી રહ્યો. એના લીધે તે બીજું વાવેતર કરે છે. અત્યારે લીંબુની અંદરમાં રસના ચીચોળા વાળા, ઠંડા પીણા વાળા, ઘર વપરાશમાં એટલા લીંબુ વપરાય છે, એટલે તેના લીધે 200 રૂપિયા કિલો લીંબુ પહોંચી ગયા છે. આજે વિશ્વ ચકલી દિવસ. આજરોજ વિશ્વ ચકલી દિવસના સંદર્ભે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં લોકોને રાહત દરે ચકલીના માળા તેમજ પાણીના કુંડાનું વિતરણ કરાવ્યું હતું.
નમસ્કાર મિત્રો, આપ સામે જોઈ રહ્યા છો 20 માર્ચ ચકલી દિવસ છે અને ચકલી દિવસના શુભ દિવસે આ મિત્રો જે ઊભા છે એ પોતાનું કાર્ય કરી રહ્યા છે અને માળાનું જે વિતરણ છે એ કરી રહ્યા છે. આપણે જોઈએ કે એક માળાની કિંમત 10 રૂપિયા છે, પાણીના કુંડા છે એ 20 રૂપિયાના છે. આ પાણીના કુંડા માટીમાંથી બનેલા ઠંડક આપે અને આ જે માળા છે એને આશ્રય સ્થાન આપે. આપ જોઈ શકો છો કે અહીંયા આ જે સરસ મજાના પુઠ્ઠાના જે માળા બનાવેલા છે એ માળાનું વિતરણ અત્યારે ચકલી દિવસના શુભ દિવસે શરૂ કરેલું છે. આ જે મિત્રો છે એ બધા આપ જોઈ શકો છો કે પોતાની અમૂલ્ય સેવા જે છે એ આપી રહ્યા છે અને આ સેવાના ભાગરૂપે આ વૈષ્ણવ હવેલી માણાવદરની અંદર જે આવેલી છે એ ત્યાં આગળની સામેનો ભાગ છે ત્યાં આગળ આ વિતરણ ચાલુ થયું. જે મિત્રો આ વિડીયો જોતા હોય એ 10-10, 20-20 મિત્રોને શેર કરે અને માણાવદરની અંદર રહેતા હોય કે માણાવદરની બહાર રહેતા હોય પરંતુ તમે માણાવદરમાં રહેતા લોકોને ઓળખતા હો તો એના નંબર પર ચોક્કસ આ વિડીયો તમે શેર કરજો. હું રમેશ કાનાબાલ, ટ્રસ્ટી શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ માણાવદર. આજ રોજ 20 માર્ચ ચકલી દિવસ નિમિત્તે અમે જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પાણીના કુંડા જે ઠીકરાના હાઈ ક્લાસ બનાવેલા છે એ કન્સેશન ભાવથી અમારી પડતર કિંમત જેની 35 થી 40 રૂપિયા છે એને બદલે અમને લોકોને પ્રોત્સાહિત કરવા માટે માત્ર 20 રૂપિયાના નજીવા દરથી અને ચકલીના પૂઠાના માળા એની કિંમત પણ 15 રૂપિયા પડતર છે એ માત્ર 10 રૂપિયામાં લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ કે આપણી આ જે પશુ પ્રાણી સૃષ્ટિને જો આપણે નહીં બચાવીએ તો આપણી જગતમાં પ્રકૃતિમાંથી આપણું જે નામ નિશાન રહી જશે અને લોકો સારા પ્રમાણમાં લાભ લે છે. અમારી આ સેવાની લોકોએ સારી એવી નોંધ લીધી છે. મારું નામ જગદીશભાઈ પ્રજાપતિ, માણાવદર. આજરોજ 20 માર્ચ ચકલી દિવસ નિમિત્તે દર સાલની જેમ આ સાલે પણ કુંડા અને ચકલીના માળાનું વિતરણ ચાલુ છે માણાવદર વૈષ્ણવ હવેલી સામે. જય જલારામ. મહેસાણા આંબલિયાસણ રેલવે સ્ટેશન બન્યું જીવનું જોખમ. આંબલિયાસણ રેલવે જંકશન સાથે વેપારી મોટું મથક. અહીં 40 ગામોના હજારો લોકોની રોજબરોજની આવન જાવન. રેલવે સ્ટેશન નજીક નથી અંડરબ્રિજ કે ઓવરબ્રિજ. મુસાફરો અને વિદ્યાર્થીઓ જીવના જોખમે ઓળંગી રહ્યા છે રેલવે લાઈનો. અપંગો, વૃદ્ધો અને અશક્તો માટે અસહ્ય બન્યું જીવન. સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં રેલવે તંત્ર નિષ્ક્રિય. આ છે દેશનો વિકાસ જે લોકોની સમસ્યાઓ વધારે. વિકાસને નામે સરકાર કરી રહી છે સરમુખત્યારશાહી. દેશની લોકશાહીમાં વ્યવસ્થા લોકો માટે હોય, ફક્ત સરકાર માટે નહીં. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો. જોતા રહો ગજાનંદ ન્યૂઝ નેટવર્ક.